સાહેબ, આમ આદમી પાર્ટીની વાત કરીએ તો યશોદા ગઢવીથી માંડી તમે છો એ રીતના ચહેરા જે જાણીતા હોવા જોઈએ એ ચહેરા ન હોવાને કારણે પણ તમને કહી દો 2047 ની ચૂંટણી એ તમારા માટે અઘરી નહીં લાગે? અમારી પાસે ઓછામાં ઓછા ગુજરાતની અંદર 54 લાખ ચહેરા છે. ગુજરાતના તમામ ખેડૂતો, યુવાનો, ગુજરાતના છેવાડાના માણસો એ અમારા ચહેરા છે. ચહેરા ઉપર તો મત આપીને જોઈ લીધું ને આટલા વર્ષથી, તો આપણો ચહેરો કેવો થઈ ગયો એને મત આપી મોદીના ચહેરા પર ને અમિત શાહના ચહેરા પર ને એના તેના ચહેરા પર આપ્યા ને વોટ, શું ફાયદો થઈ ગયો? એટલે અમે એમ કહીએ છીએ કે હવે બીજા નેતાઓનો નહીં, તમારા છોકરાનો ચહેરો છે વોટ આપો. તો એ જેના જેના ઘરમાં સંતાનો છે એ સંતાનોનું રોજગાર, એ સંતાનોનું શિક્ષણ, એ સંતાનોનું સારું સુરક્ષિત ભવિષ્ય, એ બધું જોઈ અને છોકરાના ચહેરા ઉપર વોટ આપવાનો રાજનીતિ અમે કરીએ. સાહેબ, છેલ્લા 5 વર્ષની વાત કરું, જામનગર હું સ્થાનિક છું, જામનગરની અંદર શહેર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા ટાઈમે આવ્યા હતા બધા લોકો, પણ પછીની વાત કરું તો ક્યારે એને પબ્લિકના પ્રશ્નો ઉઠાવ્યા એવું ક્યારે બન્યું? એવું ન બન્યું, એવું બને નહીં. એ બધા જ આ જામનગર શહેરની વાત કરું સાહેબ. હું જામનગર શહેરની જ વાત કરું છું. અનેક વખત નાના મોટા પ્રશ્નો સમાજના હોય, આરટીઈના મુદ્દે, ડ્રગ્સના મુદ્દે, ખેડૂતોને ખાતર નથી મળતું એ મુદ્દે, માવઠાના મુદ્દે હમણાં, એ સિવાય ટેકાના ભાવના મુદ્દે અનેક મુદ્દાઓ બીજા પણ બન્યા હોય, ક્યારેક રાષ્ટ્રીય ઇસ્યુ બન્યા હોય, આંતરરાષ્ટ્રીય વિષયો આવ્યા હોય, એ બધા જ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સક્રિય છે. પણ એમાં ધારો કે પ્રમાણમાં અમારી સંખ્યા નાની છે. ભાજપ શું, મધપૂડો હોય ને મધની માખી હોય, અને જ્યાં મધપૂડો ન હોય ત્યાં સીધા માણસો હોય. એટલે મધપુડામાં માખીની સંખ્યા જાજી હોય, પણ એનો અર્થ એ નથી કે ભાઈ કઈ બહુ સારું કામ કરી રહ્યા છે. અમારી પાસે સંખ્યા બહુ ઓછું છે એટલે અમારું ઘણીવાર કાર્યક્રમ કર્યો હોય પણ કોઈને નજરમાં ન આવે. ભાજપનો કાર્યક્રમ થયો હોય તો ત્યાં તો શું છે, પૈસા છે, કોન્ટ્રાક્ટ છે, ટેન્ડરો છે, સરકારી ગ્રાન્ટો, ખાવાની સુવિધા છે, એટલે ભેગા મળીને 5,000 10,000 માણસો ભેગા કરી લે. અમારી પાસે એવું કઈ છે નહીં, એટલે અમારી સભામાં 100 200 500 આવે, એટલે અમારું દેખાય નહીં કોઈને કે અમે શું મુદ્દો કર્યો છે. પણ અમે સક્રિય છીએ, અમારી જેવડી ક્ષમતા છે, અમારી જેવડી આવડત છે એ પ્રમાણમાં અમે સક્રિય છીએ. અને ઘણી વખત શું હોય કે અમે નાના માણસો છીએ એટલે કોઈ ધ્યાનમાં જલ્દી આવીએ નહીં, ગમે એટલું કરીએ ને તો. આ પણ નાના માણસો છો સાહેબ, પણ લોકોની અપેક્ષા મોટી છે ને, તો એ અપેક્ષા તમારે પૂરી કરવાનું, તમને જયારે મત આપે છે ત્યારે અપેક્ષા તમે પૂરી કરી શકશો? કારણ કે તમે કહો કે અમે પાર્ટી નાની છે, અમારી પાસે સંખ્યાબળ નાનું છે, તો કેવી રીતે વસ્તુ ભેગી થશે? ભેગી કરવાની પ્રોસેસ ચાલુ છે. આજે સંઘર્ષ કરીએ છીએ સતત, રોજ ઉઠીને આગેવાની કરીએ, કાર્યક્રમો કરીએ, લોકસંપર્ક કરીએ, વિધાનસભામાં બોલીએ, સડક ઉપર બોલીએ, જનસભા કરીએ, તો એ સ્ટ્રેન્થ વધારવાની તો પ્રોસેસ છે ને. અને સ્ટ્રેન્થ કઈ ઓવરનાઇટ તો મતલબ રાતોરાત તો કઈ બની જ જવાની. એટલે સ્ટ્રેન્થ બિલ્ટઅપ થાય. આપણે જીમમાં જઈએ તો બોડી બનાવ 6 મહિના લાગે, આપણું જ છે ને. આપણે ધારી એવું ખાઈએ ને, ગમે એવું સારું પ્રોટીન ખાઈએ તો 6 મહિના તો